આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અમારે તો બસ આ થયો નથી. હા, ક્યારે રાખ્યું તું? અમારે તો ઘણો ટાઈમ થઈ ગયો. તો અત્યાર સુધી કેમ નહીં? અહીંયા કરે તો થાય ને. અમારે તૈયાર છે સોસાયટી આ બાજુ આવે ત્યારે. આકરણી નથી કરી. હા 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 બરાબર. કેટલામાં રાખ્યું તું? હે, કેટલા રૂપિયામાં રાખ્યું તું? એટલે અમે તો 3-3.5 માં આવ્યું ત્યારે. એ સમયમાં. અચ્છા, કેટલો સમય થયો એને? 20 વર્ષ થઈ ગયું. 20 વર્ષ પહેલા થયા. અત્યારે તો ભાવ હશે ને પણ. હા, અત્યારે શું ભાવ હાલતો છે ને? અત્યારે 27-28 આપે માંડ. અમે તો 30 મૂક્યા છે. અચ્છા, તમારે વેચી નાખવું છે? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો હલો, પ્રેમજીભાઈ. હા બોલું છું. મેં કીધું તમારી રીલ જોઈ આમાં યુટ્યુબમાં. હા, હા, તો મેં કીધું કઈ રીતે હોય છે, શું હોય, કોઈ બસ ચાર્જીસ તમે હોય જે છે કે રીતે પછી? જોયું એ રીતે જ. હા હા. બરાબર. અને તમે પ્રોપર રાજકોટ કે બારગામ? આપણે બાબરા. બાબરા. હા, ભલે. હા હા. હા એટલે હા, આમાં હું મહારાષ્ટ્ર લખીને આવ્યું ને, ટ્રુ કોલર માં લખી. આમાં તો ગમે એ લખાઈને આવે. એટલે મેં કીધું તમે આઈના જ છો કે બારગામ ના હો લખી. આપણે તો આઈના જ છે, પ્યોર હા હા ગુજરાતી. હા હા. તો મેં કીધું મારા માટે કરવાનું હોય વાતચીત ચાલવાની. મેલું છે આપણે યુટ્યુબમાં. હા, મેલવું છે. તો કેટલા દિવસમાં શું થાય, કઈ હા, વાર લાગે છે? એટલે કેટલા દિવસ તમારા ટૂંકમાં વાર લાગે? ના ભાઈ, 2-3 દિવસમાં આવી જાય. હા હા. અને ચાર્જીસ છે કઈ? ના, મફત હો. હા હા. તો તરત જ મૂકી દો કે વાર લાગે એમ ટૂંકમાં? 2-3 દિવસમાં આવી જાય. હા હા. એટલે અમે તો બ્રાહ્મણ છીએ. હા, તો બ્રાહ્મણ નો લગ્ન કરે? ના ના, કહું છું એમ. એટલે અમારે ગમે તે કાસ્ટ, એટલે વધારે બ્રાહ્મણમાં થતું હોય તો બ્રાહ્મણમાં એમ પેલા. એ તો તમે જે બોલો એવું આવે આમાં તો. હા હા. બરાબર ને? હા, બરોબર. અરે આપણે તમે ટૂંકમાં ઓડિયો ક્લિપ જ મૂકો ને? ઓડિયો ક્લિપ જ. હા. પછી કઢાવવું હોય ત્યારે શું કરવું હોય? નીકળી જાય ને? કાઢવું હોય તો પાછું નહીં, નીકળે નહીં અમારે. એમ નહીં. તો તો પછી આપણે એમને થઈ જાય પછી તો કાઢી શકો ને, એમ ટૂંકમાં ના નહીં, કઢાવવું હોય એમ. એ તો એમને એમ રહે. હા હા. એટલે એમાં કોઈ જાતનું ઓલું થાય નહીં ને, એમાં શું થાય? ફ્રોડ કે એવું કઈ? ફ્રોડ થાય તમારે ધ્યાન રાખવાનું. હા હા. બરાબર ને? આપણે ગાડી લઈને રોડ ઉપર નીકળીએ હા, એ તો બરોબર. તો કોને ધ્યાન રાખવાનું હોય? એ તો આપણે જ રાખવું પડે ને. હા, કાંઈ હું તો પછી બધું ધ્યાન ન રાખું ને. હા હા. એ તમારે ફ્રોડ ફોન આવે તો તમારે સમજી જવાનું કે ફ્રોડ છે. હા હા. પૈસા નહીં દેવાના એટલે નો ફ્રોડ થાય. બીજું શું હોય? ફ્રોડ તો બીજા વખતે બોમ્બ તો ફૂટવાનું હોય નહીં. હા, એ તો બરોબર. આમાં પૈસા માગે ઈ. તમે હા પૈસા ચાલી કે ન દો ત્યાં લગી હા બીજું કાંઈ થવાનું નથી. હા નંબરથી કાંઈ પૈસા ટ્રાન્સફર થાય નહીં. હા હા. બરાબર ને? બરોબર. હા, તો પછી હા. તો વિગત આપી દઉં. હા, તો આપો આપો. હા. ચાલુ રાખો. હા. શું નામ તમારું બોલો? હિમાંશુ. હા, હિમાંશુ. હિમાંશુ. હિતેશભાઈ. હિતેશભાઈ. હા. હિતેશભાઈ ખંભોળિયા. પટોળિયા. ખંભોળિયા. રહેવાનું ક્યાં તમારું? મારું ગ્રીનલેન્ડ ચોકડી, તિરુપતિ 2. રાજકોટ. હા, રાજકોટ. રાજકોટ. કામ શું કરો છો? હું રેડીમેડ સેલ્સમેન કપડામાં. એટલે દુકાનમાં કામ કરો છો? હા, દુકાનમાં. રેડીમેડ દુકાન છે એમાં કામ કરો એમ? હા હા, એમાં.
હમ. કેટલો પગાર આપે છે? અહીંયા અમારે 17-18 જેવું થઈ જાય ને પ્લસ કમિશન આવે. એક જ બીજો 20 જેવું થઈ જાય ટૂંકમાં. હમ. હમ. એમ હા. કઈ દુકાનમાં છે? પટોરિયા સિલેક્શન. પટોળિયા ચેલ્સ, પટોરિયા સિલેક્શન. પટોળિયા સિલેક્શન, હા. એ ક્યાંય હું? ગુંદાવાડી. બરાબર. પરિવારમાં કેટલા જણા છે? અમે 3 જણા. કોણ કોણ? હું, મમ્મી ને પપ્પા. હં. હમ. ભાઈ બેન કોઈ નથી? ના, ભાઈ બેન નથી. બરાબર. પપ્પા શું કામ કરે છે? એ તો આરટીઓ નું કામ કરે. આરટીઓ નું? એ કેટલા હા. કમાય છે? એ કઈ એનું થોડું થોડું આવ્યા રાખે, કઈ એટલું બધું ન આવે કઈ ખાસ. સમજાય ગયું. મકાન ઘરના જ? આ ઘરનું મકાન છે. હં. કામ હોય તો આવે એના જેવું, એજન્ટ થ્રુ હે ટૂંકમાં. એજન્ટ હોય તો થાય, ન હોય તો ન થાય એના જેવું કામ. આમ મકાનમાં શું સગવડ છે? ઘરનું મકાન છે, બધું છે બધું. હે ને આમ કેટલા રૂમ બૂમ એવું કઈ? હા, રૂમ છે ને, નીચે હોલ છે, ઉપર રૂમ છે. એમ હા. આમ દસ્તાવેજ વાળું છે કે ઓલું? ના, સૂચિત છે. હા, સૂચિત છે. એટલે સોસાયટી સૂચિત છે કે દબાણ વાળું? ના, સૂચિત છે આખી સોસાયટી, દબાણ વાળું નથી. હે એટલે નવી સોસાયટી બની એમ? ના, નવી નથી, જૂની છે. જૂની છે તો દસ્તાવેજ વાળું નહોતો હોય ને? હજી નથી દસ્તાવેજ થયો અમારે ટૂંકમાં. દસ્તાવેજ થયો નથી? હા. ક્યારે રાખ્યું હતું? અમારે તો ઘણો ટાઈમ થઈ ગયો. તો અત્યાર સુધી કેમ નહીં? એ અહીં કરે તો થાય ને, અમારે તૈયાર છે સોસાયટી આ બાજુ આવે ત્યારે. હે? આકારણી નથી કરી છે. હા. હા હા બરાબર. હા. કેટલામાં રાખ્યું હતું? હે? કેટલા રૂપિયામાં રાખ્યું હતું? એટલે અમે તો 3-3.5 માં આવ્યું ત્યારે એ સમયમાં. અચ્છા, કેટલો સમય થયો એને? 20 વર્ષ થઈ ગયું. 20 વર્ષ પહેલા થયા. અત્યારે તો એનો ભાવ હશે ને પણ? હા. હા. અત્યારે શું ભાવ હાલતો છે ને? અત્યારે 27-28 આપે માંડ. અમે તો 30 મૂક્યા છે. અચ્છા, તમારે વેચી નાખવું છે? હા, વેચવું છે, ગામમાં આવું છે ટૂંકમાં હું. એટલે આમ બરોબર છે? અત્યારે બારોબાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે. હું બારોબાર ન ગયો, અત્યારે ગામમાં જ થઈ ગયું. હા. હા. એવું? હા. બરાબર. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળ દેવું. બરાબર? તમારો આ નંબર ઉપર વોટ્સએપ કરું ને? હા, કરજો. હા, વોટ્સએપ આપણે ફોટો ને બાયોડેટા. ફોટો ને બાયોડેટા. હા હા. હા. ભલે. હા. બરાબર ને? હા. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારું 32 પૂરું થયું, 33 માં બેઠો. હા. તમારા બ્રાહ્મણ સમાજમાં થોડીક વાર લાગે કા લગ્નમાં? હા, એટલે જ ને. હા. બધા ઊંચું ભણેલા ગણેલા હોય, અમે ઓછું ભણેલા છીએ. અને પ્લસમાં કાપડની દુકાનમાં છું તો ઘણા એમાં લાજ કરે છે કે આમ નથી કરવું, તેમ નથી કરવું. ખરાબ થોડી નોકરી છે, કાપડની લાઈન છે તો. હે. હા. તમે? અમે તો મારું તો બાબરા છે. એમ નહીં, તમે અટક. અટક તો મને એટલે ખાલી તમે શું કીધું પેલા મને? મારું અટક લખી દે. અટક છે. એટલે કેમ આવે ટૂંકમાં? એ આમ જેવી સગવડ. ક્યારેક 4 વ્હીલમાં આવે, ક્યારેક ટ્રેક્ટરમાં આવે, ક્યારેક રિક્ષામાં આવે, એમ ક્યારેક નહીં. પ્લેનમાં આવે. અટક એટલે દર્દ કેવા બાયકાસ એમ ટૂંકમાં. સગવડ ઉપર હોય આ બધું. બાયકાસ કેવાય એમ. સુવિધા ઉપર હોય આ બધું. અમે તો બોધિસ્ટમાં જ્ઞાતિ ન હોય. એ જ્ઞાતિ બધી હિન્દુમાં રાખી છે. જ્ઞાતિના આ બધા ઊંચી નીચા એટલે તમે આ ટૂંકમાં સેવા કાર્યનું જ આવું બધું કામ કરો. સેવા કાર્યનું કાર્ય કરીએ આપણે. હા. એટલે આપણે તો એવું છે કે આજુબાજુના ગામ હોય, કોઈ રાજકોટમાં આજુબાજુ હોય, કોઈ હા. છોકરી ડાઈ હોય, વ્યવસ્થિત હોય ને, કોઈ હા તો ભલે છોકરા બોકરા ન હોય ને, એવું હાલે ટૂંકમાં છોકરી પાત્ર. કાંઈ વાંધો નહીં. હા. ભલે. હા. ઘરમાં કોઈ ભાઈ બેન એક જ હોય, એના છોકરીને કે મમ્મી ન હોય, છોકરીના પપ્પા ન હોય, એવી જ આપણા પાત્ર લેવા તૈયાર. ભલે, કાંઈ વાંધો નહીં. હા, તો હમણાં આ નંબર પર મોકલાવી દો. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો